वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीभागवत भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री सोमनाथ महादेव की जय। श्री ओंकारेश्वर महादेव की जय। श्री झांझरिया हनुमान जी महाराज की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। पितृनारायण देव की जय। श्री कुलदेवी मात की जय। सुरापुरा देव की जय। गौ मात की जय। भारत माता की जय। सत्य सनातन धर्म की जय। बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना। बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। श्री राधे
હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. નંદનંદન યશોદાનંદન લાડલી લાલ અકારણ કરુણા વરુણાલય પિતાંબરધારી ભગવાન શ્રી બાલમુકુંદ સ્વરૂપને પ્રણામ. આ પાવન ધરામાં વિલસી રહેલી ઓંકાલેશ્વર મહાદેવ તથા ઝાંઝરિયા હનુમાનજી મહારાજ સહિતની તમામ દેવી દેવતાઓની દિવ્ય ચેતનાઓને પ્રણામ. બ્રહ્મ વહેતા ઉપસ્થિત બ્રાહ્મણો, મા સરસ્વતી માતા સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો, તેમજ ગૌલોકવાસી શ્રી હરિભાઈ વેલજીભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી લાભુબેન હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી બટુકભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી કિરીટભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી રસિકભાઈ હરિભાઈ નંદાણીયા, સમસ્ત પિતૃ સ્મરણાર્થે મોક્ષાર્થે પાવન અવસરના નિમિત્ત માત્ર મનોરથી યજમાન પરિવાર શ્રીમતી ગીતાબેન હરિભાઈ નંદાણીયા, શ્રીમતી ભાવનાબેન હરિભાઈ નંદાણીયા તથા આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત આ પરીક્ષિત સ્વરૂપ ભાગ્યવાન શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. मिश्री से मीठे है कृष्ण के बोल, कोई कैसे लगाए उनका मोल. हीरे से ज्यादा है कृष्ण अनमोल, अरे प्यारे अब तो जय श्री कृष्ण बोल. અમારે ત્યાં એવી પરંપરા છે, નવું વર્ષ હોય, બેસતું વર્ષ હોય, દિવાળીના તહેવાર હોય, આ દિવસોમાં કોઈના ઘરે જઈએ બેસવા માટે, જય શ્રી કૃષ્ણ કરવા જાય, કોઈ રામ રામ કરવા જાય, કોઈ જય સ્વામિનારાયણ બોલે. તો અમારે ત્યાં એવી પરંપરા છે કે કોઈના ઘરે જઈ અને એમ કહીએ કે જય શ્રી કૃષ્ણ એટલે સામા બોલે જય શ્રી કૃષ્ણ. તમારે અહીંયા ખરું બોલે ને જય શ્રી કૃષ્ણ? હા, તો વાંધો નહીં, કોઈ મનાઈ નથી ને અહીંયા, એ તકલીફ રહે બારોટિયા. એટલે આ પરંપરા અમારી બાજુ છે, એટલે હવે એમ લાગે છે કે તમારે ખરેખર છે, વાંધો નથી, બોલી હોગો છો. આજની કથામાં આપણે ઉત્સવ ઉજવવાનો છે, અને ઉત્સવ ત્યારે ઉજવી શકીએ જ્યારે આપણું જીવન ઉત્સાહથી ભરેલું હોય. મોઢા ચડાવીને બેઠા હોય તો આનંદ ના આવે નંદભાઈ. આમાં આપણી તળપદી ભાષામાં કહીએ તો હોગિયા મોઢા કરીને બેઠા હોય. તો ઉત્સવ ઉજવવાનો છે, તો ઉત્સાહ હોય તો ઉત્સવ ઉજવી શકીએ ને. કહેવાય ને માણસનું મોઢું સડેલું સારું પણ ચડેલું નો સારું. એમાં નંદભૈયામાં તો ચડાવીને બેહતા જ નહીં. હા, જ્યારે જોઈએ ત્યારે આમ હસતા જ રહેજો. હા, નહીતર અમારો ઉત્સાહ તૂટી જશે. તો ઉત્સવ ત્યારે ઉજવી શકીએ કે જ્યારે આપણું જીવન ઉત્સાહથી ભરેલું હોય. કારણ કે ભગવાન એ આનંદ સ્વરૂપ છે. સવારના કથા સત્રમાં આપણે જોયું, ભગવાન કૌશલ્યાજીની સન્મુખ પ્રગટ થયા છે. દરેક ભગવાનના કોઈ પણ સ્વરૂપ હોય, કહે છે સ્વરૂપ છે ને એ આનંદ દેનારા છે. એકની એક કથા છે, એકનો એક ગ્રંથ છે, પણ જ્યારે કથાને સાંભળીએ ત્યારે આનંદ આવે છે. આપણને બધાને ખબર છે કે એકની એક જ કથા છે. પોથી યાત્રા થાય, પહેલે દિવસે મહાત્મ્ય ગાવામાં આવે, કપિલ પ્રાગટ્ય આવે, વામન પ્રાગટ્ય આવે, રામ પ્રાગટ્ય આવે, નંદ મહોત્સવ આવે, રૂક્ષ્મણી વિવાહ આવે, સુદામા ચરિત્ર આવે, છેલ્લે કથા વિરામ થઈ જાય. આપણને બધાને ખબર છે એકની એક જ આ કથા છે, પણ જ્યારે સાંભળીએ ત્યારે આનંદ આવે છે. ભાગવતજીના ગ્રંથને જ્યારે ખોલીએ, સન્મુખ બેસીએ, એટલે એમાંથી કંઈક નવો વિચાર મળે છે. એનો મતલબ કે આ ગ્રંથની અંદર કંઈક એવું તત્વ છે કે જે મને તમને આનંદમાં રાખે છે, જે મને તમને નિત્ય આનંદ આપે છે. સચ્ચિદાનંદ રૂપાય એકની એક કથા છે, પણ જ્યારે સાંભળીએ, આજ સુધીમાં કથા કહેનારા કોઈ દિવસ થાકતા નથી અને કથાને સાંભળનારા ક્યારેય કંટાળતા નથી.
જ્યારે કથા મંડપમાં આવીને બેસે ત્યારે આનંદ આવે, વક્તા જ્યારે વ્યાસપીઠ ઉપર બેસીને ભાગવતજીની કથાને ગાય ત્યારે આનંદ આવે. તો આ આનંદ આપનારું તત્વ કયું છે? બાકી એકની એક જ, હું એકની એક વાત વ્યાસપીઠ ઉપરથી વારંવાર કરું. વ્યાસપીઠ ઉપર આવી અને પહેલા દિવસે એમ કહું કે ભાઈ મારે માતા પિતા છે, એક બેન છે, પત્ની છે, 2 દીકરી છે. આવી વાત કરું એટલે લોકો વિચારશે કે શાસ્ત્રીજીના ઘરનો પરિચય આપે છે. વળી બીજા દિવસે આવીને એમ કહું કે માતા પિતા છે, પત્ની છે, એક બેન છે, 2 દીકરી છે, એટલે કોઈ વિચારશે કે કોઈને ખબર ન હોય તો એને ખબર પડી જાય એટલે પાછો પરિચય આપે છે. વળી ત્રીજા દિવસે આવીને એમ કહું કે માતા પિતા છે, 2 દીકરી છે, એક પત્ની છે, એટલે કોક તો ઊભો થઈને કહે ગોરબાપા હું પત્નીની સાઈડમાં મૂકી દો, કંઈક નવી વાત લ્યો. એકને એક વાત સાંભળવાથી આપણને કંટાળો આવે છે. તો ભગવાનની એકની એક જ કથા છે, પણ જ્યારે સાંભળીએ ત્યારે આનંદ આવે છે. એનો મતલબ કે આમાં કાંઈક એવું તત્વ છે કે જે આનંદ આપે છે. સામાન્ય ફિલ્મનું ગીત આવ્યું હોય ને 2-5 વખત સાંભળીએ માણસ, વચ્ચે ગીત આવ્યું તું ઝલક દિખલા જા, ક્યાં ઝલક ગઈ ખબર જ ન પડી. પણ આજ યુગોથી ગવાતું આવે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશતી હું લોક ઉજાગર. જ્યારે ગાઈએ ત્યારે આનંદ આવે છે. યુગોથી ગવાતું આવે હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ, પણ જ્યારે ગાઈએ ને ત્યારે એટલો ને એટલો આનંદ આવે છે. મતલબ કે એ આનંદ આપનારા પરમાત્મા છે. ઓલી જે વાત છે ફિલ્મની વાત, એ જીવની વાત છે, અને આ જે વાત છે ને શિવની વાત છે. શિવ એટલે કલ્યાણ. તો એવા ભાગવતજીની કથા યાત્રામાં વ્યાસજીની કલમને સાથે લઈ ભાગવતજીની કથા ગંગામાં સ્નાન કરીએ, પાન કરીએ અને અસ્તવ્યસ્ત થયેલી જિંદગીને ભગવાનની અંદર મસ્ત કરીએ. સવારના કથા સત્રમાં કહે છે ભગવાન કૌશલ્યાની સન્મુખ કહે છે ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા છે. જેવા જ ભગવાન પ્રગટ થયા માં કૌશલ્યાજી કહે છે પ્રભુ મારે તમને આવી રીતના પિતાના રૂપમાં નથી દર્શન કરવા, મારે તો તમને પુત્રના રૂપમાં જોવા છે, પુત્રના રૂપમાં દર્શન કરવા છે. ભગવાન એ જ સમયે 4 ભુજામાંથી ભગવાન 2 ભુજાવાળા થયા છે. 2 ભુજાને અદ્રશ્ય કરે છે. બોલો માં હવે. માં કૌશલ્યાજી કહે છે પ્રભુ તમે નાના બાળ સ્વરૂપ બની જાઓ. અને એ સમયે ભગવાન માતાની પ્રાર્થના સાંભળી ભગવાન એ બાલ સ્વરૂપ બની ગયા. કહે છે બોલો માં હવે. વળી કૌશલ્યાજી કહે છે પ્રભુ અમારે બાળકનો જન્મ થાય ને તો એના હાથ આમ ખુલ્લા ન હોય, નાની નાની મુઠ્ઠી વાળેલી હોય છે. ભગવાન એ જ સમયે પોતાના બંને કરકમલ નાની નાની આંગળીઓ હતી મુઠ્ઠી વાળી ગયા છે. બોલો માં હવે. માં હવે બોલો, હવે શું છે? એટલે કૌશલ્યાજી કહે છે પ્રભુ અમારે ત્યાં બાળકનો જન્મ થાય ને તો આમ હવે 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 એવું બોલે નહીં, તો આવીને રડે. ભગવાન કે રડે ને મારા દુશ્મન, હું શું કામ રડું? પણ સુની બચન સુજાના રોદ અનઠાના. ભગવાન એ જ સમયે મંદ મંદ રીતે ધીમે 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 પ્રભુ રડવા માંડ્યા છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. પરીક્ષિત પ્રશ્ન કરે ગુરુદેવ કૌશલ્યા અને દશરથના એવા તો ક્યાં પુણ્ય છે કે એ પુણ્યના પ્રતાપે એમને ત્યાં સાક્ષાત દેવ દીકરો બનીને પધાર્યા છે? એમના પૂર્વજન્મની કથા કહે છે. કહે છે આ દશરથ એ પૂર્વજન્મની અંદર બ્રાહ્મણ હતા. આ કૌશલ્યા એ પિશાચ યોનિને પ્રાપ્ત થયેલી સ્ત્રી હતી. એક સમયે આ બ્રાહ્મણ એ ઠાકોરજીની સેવા કરતા હતા, પૂજા કરતા હતા. એક સમયે કહે છે ઠાકોરજીની સેવા કરવા જતા હતા પણ એનું શરીર બીમાર પડે છે. બ્રાહ્મણ દેવતાનું શરીર ના તંદુરસ્ત, બીમાર પડ્યા. અને એ સમયે પણ છતાં એણે પોતાનો પૂજાનો ક્રમ ન તૂટવા દીધો. સેવા કરવા માટે જતા હતા.
જો અમુક શાસ્ત્રમાં એવી બાબત બતાવી છે કે એમાં પ્રતિનિધિ તરીકે કોઈ વ્યક્તિ ન ચાલે. જેને ફળ જોતું હોય ને એણે જ કરવું પડે. આપણે બીમાર હોઈએ તો પૂજામાં નોકર ન રાખી શકાય. જેને પૂજાનું ફળ જોતું હોય ને એણે જ પૂજા કરવી પડે. શાસ્ત્રમાં અમુક બાબત બતાવી કે એના બદલામાં બીજો વ્યક્તિ ન ચાલે. સ્વલગ્ને શયને ભુક્તો પઠને પાઠને યુધિ તીર્થે ભક્તો મૃતો ધર્મો પ્રતિનિધિર ન શસ્યતે. સ્વલગ્ને 4 બાબત એવી છે કે જેમાં બીજો વ્યક્તિ આપણા બદલામાં ન ચાલે. એક ભોજનમાં, જેને ભૂખ લાગે ને એણે જ જમવું પડે, એના બદલામાં બીજો વ્યક્તિ જમે તો ન ચાલે. એક મરણમાં, જેનું મૃત્યુ આવે એ જ વ્યક્તિએ મરવું પડે, એના બદલામાં બીજો વ્યક્તિ મરે એવી કોઈ સુવિધા નથી. લગ્નમાં, જેના લગ્ન હોય ને એને જ માંડવે બેસવાનું હોય, એના બદલામાં બીજો માંડવે જઈને બેહે તો ન હાલે. અને પૂજામાં, સેવામાં, જેને ફળ જોતું હોય એણે જ સેવા કરવી પડે, બદલામાં બીજો વ્યક્તિ ન ચાલે. બ્રાહ્મણ દેવનું શરીર બીમાર પડે છતાંય પોતાનો પૂજાનો ક્રમ ન છોડ્યો, પૂજા કરવા ગયા. જ્યાં મંદિરની અંદર પૂજા કરતા હતા, ઘટના એવી બની કે મંદિરની પાછળ એક પિશાચ યોનિને પ્રાપ્ત થયેલી સ્ત્રી રડે છે. સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળી બ્રાહ્મણ દેવ મનમાં વિચાર કરે, કોઈ સ્ત્રી દુઃખી હોય એવું લાગે છે, એને દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરું. જ્યાં મંદિરની પાછળ આવે તો એક પિશાચ યોનિને પ્રાપ્ત થયેલી સ્ત્રી રડે છે. સ્ત્રીને કહે છે કે આપ કોણ છો? આ અધમ યોનિમાં શું કામ પીડાવું છું? પેલી સ્ત્રી કહે છે, મેં પૂર્વ જન્મની અંદર મારા પતિને બહુ હેરાન કર્યા છે. મારા પતિની આજ્ઞાનું પાલન નથી કર્યું, મેં મારા પતિની સેવા નથી કરી, એના કયામાં નથી રહી, એટલા માટે મને આ અધમ યોની મળી છે. પણ આપ બ્રાહ્મણ દેવ છો, વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. કહે છે, આપ મને માર્ગ બતાવો કે આમાંથી હું છૂટું કઈ રીતે, બહુ પીડાવું છું. અને એ સમયે બ્રાહ્મણ દેવ ઠાકોરજીની સેવા કરતા હતા. 1000 તુલસી દળ અર્પણ કરી ઠાકોરજીને પ્રાર્થના કરે, પ્રભુ આજ દિવસ સુધી મેં જે કાંઈ જપ તપ સેવા પૂજા પાઠ કર્યું એનું જે કાંઈ પુણ્ય પ્રભુ તમારા દરબારમાં જમા થયું હોય તો આ પિશાચ યોનિને પ્રાપ્ત થયેલી સ્ત્રીને આમાંથી મુક્ત કરો. અને ત્યારે સાક્ષાત પ્રભુ પ્રસન્ન થયા, પ્રગટ થઈને કહે છે, હે બ્રાહ્મણ દેવ, હવે પછીના જન્મમાં તમે રાજા દશરથ બનશો અને આ પિશાચ યોનિને પ્રાપ્ત થયેલી સ્ત્રી કૌશલ્યા બનશે. અને હું દેવ આપને વચન આપું છું કે હું રામ બની અને દેવ તમારે ત્યાં હું દીકરો બનીને અવતરીશ. એ વચનથી બંધાયેલા પરમાત્મા, સેવાથી પ્રસન્ન થયેલા પરમાત્મા આજ કૌશલ્યા અને દશરથ રાજાને ત્યાં દેવ દીકરો બનીને પધારે છે. ભગવાનના નામકરણ સંસ્કાર કરે. કૌશલ્યાનું જે બાળક છે એમના નામ એ રામ રાખે છે. કૈકેયીના બાળકનું નામ ભરત રાખ્યું. સુમિત્રાના બંને બાળકમાંથી મોટા દીકરાનું નામ લક્ષ્મણ અને નાના દીકરાનું નામ શત્રુઘ્ન રાખે છે. ધીમે ધીમે 4 ભાઈઓ મોટા થવા લાગ્યા. ભાગવતજીની અંદર 2 અધ્યાયમાં સંક્ષિપ્તમાં રામચરિત માનસ કથા બતાવી છે. કહે છે તુલસીદાસજી મહારાજ, ગુરુગૃહ ગયે પઢન રઘુરાઈ અલ્પકાલ સબ વિદ્યાઈ. ભગવાન એ ગુરુની પાસે વિદ્યા મેળવવા માટે જાય છે. હવે વિચારો, રામ એટલે સર્વસમર્થ કહેવાય, જેના એક શ્વાસનું આવન જાવન થાય ને ત્યાં 4 વેદોનું આવર્તન થઈ જાય. એ પ્રભુ શ્રી રામ ભણવા માટે જાય. જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી સોહરી પઢયઃ કૌતુક ભારી. આશ્ચર્યની વાત છે કે જે રામના શ્વાસમાં જ વેદોનું આવર્તન થતું હોય એ પ્રભુ શ્રી રામ વિદ્યાભ્યાસ કરવા માટે જાય છે. પણ ભગવાન શ્રી રામ પોતાના અવતાર કાર્ય દરમિયાન માનવ લીલા કરતા કરતા જગતને ઉપદેશ આપે છે કે હું સમર્થ ઈશ્વર છું, હું સમર્થ રામ છું, અને હું જ્યારે માનવ લીલા કરું ત્યારે મારે જીવનમાં ગુરુ ધારણ કરવા પડે. એમ દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ રૂપી અંકુશ હોવો જોઈએ. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ ધારણ કરવા પડે. ગુરુ છે ને અંકુશ છે. ક્યારેક અયોગ્ય માર્ગ ઉપર જતા હોય તો આપણને વિચાર આવે કે મેં મારા આ ગુરુની કંઠી પહેરી, મેં આ ગુરુ ધારણ કર્યા, મારાથી અયોગ્ય ડગલું ન ભરાય, અયોગ્ય માર્ગ ઉપર ન જવાય. તમે જોજો, પુરુષ ક્યારેક મન પડે ત્યાં જાય, મન પડે એવું બોલે, મન પડે ખાય, મન પડે પીવે. શું કામ? કે એના ઉપર કોઈ અંકુશ નથી. અને સ્ત્રી મન પડે ત્યાં જઈ ન શકે, મન પડે એવું બોલી ન શકે, મન પડે એવું ખાઈ પી ન શકે. શું કામ? કે એના ઉપર એના પતિનો અંકુશ છે. એ કોઈને વશ થયેલી છે, અંકુશ છે એના ઉપર.
એટલા માટે એ ગમે ત્યાં જઈ ન શકે, ગમે તે ખાઈ ન શકે, ગમે તે બોલી ન શકે. અને પુરુષ ક્યારેક અયોગ્ય વર્તન કરતો હોય, કારણ કે એના ઉપર કોઈ અંકુશ નથી હોતો. પણ દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ રૂપી અંકુશ હોવો જોઈએ, જેથી કરીને અયોગ્ય માર્ગે જતા હોય, ખરાબ માર્ગે જતા હોય ત્યારે વિચાર આવે કે મારા ગુરુ આ છે, મારાથી ગુરુને લાંછન લાગે એવું કામ ન કરાય. ગુરુ છે, અંકુશ છે. પ્રભુ શ્રી રામ એ કહે છે, ગુરુના દ્વારે જાય વશિષ્ઠ બાપજી પાસે. એણે વશિષ્ઠજીને ગુરુ ધારણ કર્યા. ભગવાન કૃષ્ણએ સાંદીપની ઋષિને ગુરુ તરીકે સ્વીકાર્યા. સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામીની સેવા કરી અને ગુરુ તરીકે સ્વીકાર્યા. ભગવાન ખુદ જ્યારે આ ધરતી ઉપર આવે ત્યારે એ પણ ગુરુ બનાવે છે, એ પણ ગુરુ ધારણ કરે છે. પણ હા, કલિયુગનું વાતાવરણ છે. કદાચ વ્યક્તિના રૂપમાં આપણને ગુરુ પસંદ ન આવે તો કોઈ આવા ગ્રંથને ગુરુ બનાવજો. ઘણી વાર એવું બનતું હોય, આ વાતાવરણ એવું છે કે ભાઈ વ્યક્તિ આપણે કોને કેવા ધાર્યા હોય અને ક્યારે કોણ જેલના સળિયા ગણતા હોય એની આ કલિયુગમાં ખબર નથી. તો વ્યક્તિના રૂપમાં આપણને ગુરુ પસંદ ન આવતા હોય કે ભાઈ ધાર્યા હોય શું અને નીકળે કેવા. જગતના ઝેર પીનારા બધા શંકર નથી હોતા, હોય છે અંદર એવા બધા બાર નથી હોતા. અહીંયા આગળ જે લોકો બેસે છે ને એ વારંવાર આવજાવ ન કરો, બરોબર? પરિવારની કથા છે, તમારો પરિવાર છે, એનો મતલબ એવો નથી મન પડે ત્યારે જવું, મન પડે ત્યારે આવવું. એક મર્યાદા હોય છે. માટે આગળ બેસવે એની વધારે જવાબદારી આવે છે. એવું હોય તો જો આવક જાવક થતી હોય તો પાછળ પણ જગ્યા છે, ત્યાં પણ બેસી શકો. તમે કથા બેસાડી એનો મતલબ એવો નથી કે તમને બધી છૂટ હોય. એક મર્યાદા હોય છે ભાગવતજીની, અને એની મર્યાદામાં રહેવું. અને પટેલ સમાજમાં આ વાત કરવી સારું ન ગણાય. કહે છે કે વ્યક્તિના રૂપમાં કદાચ આપણને ગુરુ પસંદ ન આવતા હોય તો કોઈ ગ્રંથને ગુરુ બનાવવા જોઈએ, કારણ કે ગ્રંથ ક્યારે ગડબડ નહીં કરે. વ્યક્તિ કદાચ ક્યારે શું આપણે વિચાર્યું હોય અને ક્યારે શું બની બેસે એની આપણને ખબર નથી હોતી. વાત નીકળી એટલે કહું, એક તમારા ભાઈ તરીકે, બ્રાહ્મણના દીકરા તરીકે કહું કે ધર્મ જગતમાં કોઈ પણ પુરુષ હોય ને તો બેન લોકોને વિનંતી છે, એના પ્રત્યે આદર ભાવ રાખજો, પૂજ્ય ભાવ રાખજો, એની કથાઓ સાંભળજો, એના વચનામૃતો સાંભળજો, બધું જ બરોબર, પણ પગે દૂરથી લાગજો. આજ બહુ સાવધાન થવાની જરૂર છે. ધર્મ જગતમાં કોઈ પણ પુરુષ હોય, આપણે એને ગુરુ તરીકે માનતા હોય, ભગવાન તરીકે માનતા હોય, બધું જ બરોબર છે, સારી બાબત છે, પણ પગે દૂરથી લાગજો. એમાં એનુંય કલ્યાણ છે અને આપણું કલ્યાણ છે. આ વાત કહેવા પાછળનું બીજું કોઈ કારણ નથી. કારણ માત્ર એટલું છે કે એક વખત વિશ્વાસ અને શ્રદ્ધા તૂટી જાય ને એ સંધાવી બહુ અઘરી પડે છે. માટે ધર્મ જગતમાં ખાસ સ્ત્રીઓએ સાવધાન થવાની જરૂર છે. ધર્મ જગતમાં કોઈ સાધ્વી હોય, માતાજીના રૂપમાં કોઈ હોય તો પુરુષ લોકોને વિનંતી, એના પ્રત્યે આદર ભાવ, પૂજ્ય ભાવ રાખીએ, બધુંય બરોબર, પગે દૂરથી લાગજો. આ વાતાવરણ અત્યારે કલિયુગનું છે. તો કોઈ વ્યક્તિના રૂપમાં આપણને ગુરુ પસંદ ન આવતા હોય તો આવા ગ્રંથને ગુરુ બનાવજો, જે ગ્રંથ આપણને જીવન જીવવાનો રાહ બતાવશે. આ બાજુ ભગવાન શ્રી રામ પોતાના જીવનમાં ધર્મનું આચરણ કરે છે, મર્યાદાનું પાલન કરે છે. રામકથાનો આધ્યાત્મિક અર્થ સમજીએ તો આપણે આપણા ઘરને અયોધ્યા બનાવવાનું છે. અયોધ્યાનો અર્થ થાય કે જ્યાં યુદ્ધ નથી, જ્યાં લડાઈ નથી, જ્યાં ઝઘડા નથી. આવી ભૂમિ છે ને અયોધ્યાની ભૂમિ છે. ભલે ખાલી ઝૂંપડામાં રહેતા હોય, 2-4 માળના બંગલા બનાવવાની જરૂર નથી. એમાં આ સગવડતા હોય તો બનાવીએ, એમાં ના નહીં. પણ ખાલી ઘર ઉપર અયોધ્યા લખી નાખવાથી ઘર અયોધ્યા નથી બની જતું. ઘર ઉપર ગોકુળ લખવાથી ખાલી ગોકુળ નથી બની જતું. એ રીતે જીવન જીવવું પડે. આજે મકાન તો રોજે રોજ ઊંચા થતા જાય છે, પણ ઊંચા મકાનમાં રહેનારો માણસ વિચારોથી બહુ નીચો થતો જાય છે. વાહનો ચલાવવા માટે રસ્તા તો આજે બહુ પોળા કરતા ગયા, પણ મનની ગલીઓ આજે બધી સાંકડી થતી જાય છે. કહે છે જે ઘરમાં કંકાસ નથી, જ્યાં પ્રેમ છે, જ્યાં પરસ્પર સમજણ છે, આવું ઘર છે ને અયોધ્યા ઘર છે. એ ભૂમિ છે ને અયોધ્યાની ભૂમિ છે. અને એવી ભૂમિની અંદર પ્રભુ શ્રી રામ પધારશે. રામ એ મર્યાદાનું સ્વરૂપ છે, મર્યાદાનું પ્રતીક છે. જીવનમાં સાચી જીવનની મજા છે ને એ મર્યાદામાં છે. મર્યાદામાં રહેવું જોઈએ. યુગ છે, સમય છે, પરિવર્તન થશે, પણ મર્યાદા ક્યારેય ન ચૂકવી જોઈએ.
આજે પણ જીન્સમાં રહેનારી, ટી શર્ટ પહેરનારી આજે પણ વોવો સાસુની સેવા કરે છે. વાક વસ્ત્રનો આ ઘણા કહેતા હોય માવતરો કે બેટા જીન્સ ન પહેરાય, ટી શર્ટ ન પહેરાય. હવે યુગ છે અને સમય આરે હાલવું પડશે. પણ હા, આ દેશની દીકરીએ એટલા ટૂંકા વસ્ત્ર ન પહેરવા જોઈએ કે કોઈની દ્રષ્ટિ કુદ્રષ્ટિ બને અને કોઈનો વિચાર વિકૃત બને ને. આટલા ટૂંકા વસ્ત્ર ન પહેરવા જોઈએ. નહીતર જીન્સ ટી શર્ટમાં રહેનારી વહુ પણ આજે સાસુઓની સેવા કરે છે. આ જોયું છે. પણ સંસ્કાર ન ઘટે ને. પિત્તળે સોનાને કીધું કે તુંય પીડું છો અને હુંય પીડું છું, મને તારી અંદર ભેળવી લે ને, આપણે બે પીડા છીએ. એટલે સોનાએ કીધું વાત સાચી છે, તારી અંદર ભેળવી લઉં, ફાયદો શું થાય? કીધું તારું વજન વધી જાય. સોનાને કહે મને તારી અંદર ભેળવી લે, તારો વજન વધી જાય. સોનાએ જવાબ આપ્યો મારો વજન વધી જાય પણ મારા કેરેટ ઘટી જાય, મારા વલ્લા ઘટી જાય. એમાં દેશની દીકરી જીન્સ પહેરે કે ટી શર્ટ પહેરે એની સામે કોઈ વાંધો નથી, કારણ કે વાક વસ્ત્રોનો નથી, વાક માણસની નજરનો છે. નહીતર દ્રૌપદીના વસ્ત્રો ક્યાં ટૂંકા હતા? એમ જીન્સ પહેરે કે ટી શર્ટ પહેરે પણ સંસ્કારના કેરેટ ન ઘટી જાય ને એનું ખાસ ધ્યાન રાખવું કલયુગની અંદર. મારો બાપ કોણ છે, મારા ગુરુ કોણ છે, મારું કુળ ક્યું છે, આ સંસ્કારના કેરેટ ક્યારેય ન ઘટવા જોઈએ. સોનું છે ને એ સોનું રહેવું જોઈએ. ઘણીવાર માવતરો કહેતા હોય બેટા આમ ન પહેરાય, તેમ ન પહેરાય. હવે યુગ છે, પહેલાના સમયમાં ગાડામાં જાન જાતી, અત્યારે કેમ ઇલેક્ટ્રિક ગાડીઓ બધું આવી ગયું, ટેકનોલોજી યુગ, 4 વ્હીલમાં જાય છે. તો યુગ પ્રમાણે પરિવર્તન તો થશે, હાલવું પડશે સમય સાથે, પણ હાલી ન નીકળવું. મેં અગાઉ પણ કીધું સમયની સાથે હાલવું પડશે. દીકરીઓને સલાહ આપતા પહેલા દીકરાને ક્યારે કહેવું જોઈએ બેટા કોઈની બેન દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિથી નજર ન કરવી જોઈએ. આ જરૂરી છે. પ્રભુ શ્રી રામના જીવનમાંથી મર્યાદા શીખવા મળે છે. નાનપણમાં કહે છે બધાય ભાઈઓ જેમ રમત રમતા એમ રામ પણ પોતાના ભાઈઓની સાથે રમત રમતા. રમત રમતમાં રામ ક્યારેક ક્યારેક હારી જતા. રામ હારે એટલે નાના ભાઈઓને આનંદ આવે કે અમે મોટા ભાઈને હરાવી દીધા, અમે મોટા ભાઈને હરાવી દીધા. જે નાના ભાઈની ખુશી જોવા માટે પોતે હારી જાય ને એને જ રામ કહેવાય, એને જ મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય, કે જે નાના ભાઈની ખુશી માટે પોતે હારી જતા. આ કથા બોધ આપે છે કે પરિવારની અંદર, કુટુંબની અંદર ક્યારેક હારી જવાનું થાય, ક્યારેક ઝૂકી જવાનું થાય ને તો પરિવારની સામે હારી જવું. કારણ કે પરિવારની સાથે આપણે જીતવાનું ન હોય, પરિવારની સાથે આપણે જીવવાનું હોય છે. સંસાર સાગરને તરવાના બે જ હલેસા છે, કાં તો નમી જા, આપણાથી ભૂલ થાય તો નમી જવું, અને કાં તો ખમી જા, કોઈ આપણા ઉપર ઘા કરે તો એ ઘાને ખમી જવો. કારણ કે પરિવારની સાથે એક થઈને રહેવાનું હોય છે. સંપૃપી દોરીથી બંધાઈને પરિવારની આરે રહેવાનું હોય છે. આ તો એક આમ ભાગે ને એક આમ ભાગે ને એક આમ ભાગે. પરિવારમાં એકમેકતા હોવી જોઈએ. સંયુક્ત પરિવારની આપણે ત્યાં ભાવના હતી, પણ આ જુદા થવાની પાછળનું કારણ એ છે કે હૃદયના સંબંધ આજે ક્યાંય નથી રહ્યા. માણસ આજે બુદ્ધિથી જીવતો થયો છે. ભાવનાત્મક સંબંધો છે ને એ તૂટતા ગયા છે. હૃદયનો સંબંધ નથી આજે, બુદ્ધિથી માણસ જીવે. અને જ્યાં બુદ્ધિનો ઉપયોગ કરે ને ત્યાં હંમેશા દૂરી હશે, અને જ્યાં હૃદય જોડાયેલું હશે ને ત્યાં હંમેશા નજીકતા હશે. પ્રભુ શ્રી રામ એ પોતાના ભાઈઓની ખુશી જોવા માટે હારી જતા. કહે છે અનેક પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરી, અયોધ્યાની અંદર રહેવા માંડ્યા. અયોધ્યાની બાજુમાં એક આશ્રમ છે અને આશ્રમની અંદર વિશ્વામિત્ર ઋષિ રહેતા હતા. આશ્રમમાં કહે છે વિશ્વામિત્ર ઋષિ રહે. આ વિશ્વામિત્ર ઋષિએ દરરોજ યજ્ઞ કરતા. યજ્ઞમાં એવી ઘટના બનતી કે મારીચ અને સુબાહુ નામના રાક્ષસ આવે, યજ્ઞની અંદર વિઘ્ન કરે, યજ્ઞને પૂર્ણ ન થવા દે. એક સમયે વિશ્વામિત્ર બાપજી મનમાં વિચાર કરે કે અયોધ્યાની અંદર રાજા દશરથને ત્યાં 4 પુત્ર થયા જે દેવ દીકરા બનીને આવ્યા. એક કામ કરું, યજ્ઞની જ પ્રસાદી છે, માટે આ યજ્ઞની રક્ષા કરવા માટે એને અહીંયા લઈ આવું. મનમાં આવો વિચાર કરી વિશ્વામિત્ર અયોધ્યા નગરીની અંદર આવ્યા. જેવા જ અયોધ્યા નગરીમાં વિશ્વામિત્ર બાપજી પધાર્યા, બધાએ વંદન કર્યા, પ્રણામ કર્યા, બધા જ સ્વાગત કરે છે. વિશ્વામિત્ર મનમાં વિચાર કરે કે મારીચ અને સુબાહુને હું મારી તો શકું મારા તપના બળથી,
પણ જો એને મારવા જાઉં ને તો મારે ક્રોધ કરવો પડે, અને ક્રોધ કરું ને તો મારું પુણ્ય ક્ષીણ થઈ જાય. અને મારી શકું પણ એને ભવસાગર તારી ન શકું, પણ તારવા વાળા પ્રભુ શ્રી રામ છે. એટલા માટે વિશ્વામિત્ર અયોધ્યાની અંદર આવે છે. દશરથ રાજા સહિત બધા જ દરબારીઓ સ્વાગત કરે, પ્રણામ કર્યા. વિશ્વામિત્રજીને કહે છે, બાપજી તમારા આવવાથી જાણે અમારા સુખનો આજ સૂર્યોદય થયો હોય એવું લાગે છે. કારણ કે પુણ્ય પુંજ બિનું મિલહી ન સંતા, જ્યાં સુધી પુણ્યનો ઉદય ન થાય ને ત્યાં સુધી સાધુ સંતોના દર્શન ન થાય. આપ અમારા ઉપર કૃપા કરીને આશ્રમ અહીંયા રાજમહેલે પધાર્યા, આપની શું સેવા કરી શકીએ? સુંદર મજાના ઢોલિયા ઢાળ્યા, જલપાત્ર આપ્યું છે જલ પીવા માટે, સુંદર મજાના સ્વાદિષ્ટ ભોજન કરાવે છે. વિશ્વામિત્ર બાપજીનું સ્વાગત કરે, આતિથ્ય સત્કાર કર્યો છે. આપણા દેશની પરંપરા હતી, સંસ્કૃતિ હતી. આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિના 4 આધાર સ્તંભો છે: માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. અતિથિને આપણે ત્યાં દેવરૂપ માનવામાં આવે છે. કોઈ આંગણે યાચક આવે, કોઈ માગણ આવે, તિથિ વગર કોઈ આવીને ઊભું રહી જાય ને એને અતિથિ માનવામાં આવે છે. કે જેની તિથિ નક્કી ન હોય એ અતિથિ રૂપ છે. આંગણે કોઈ યાચક આવે ને તો થાય ને એટલો એનો સેવા સત્કાર કરવો જોઈએ. ઘણીવાર માણસો એને હળધૂત કરતા હોય કે આવી ભગવાને કાયા આપી, મજૂરી કરવા જાવ ને મૂલે વયા જાવ ને, આવી રીતના એને હળધૂત કરતા હોય. પણ આંગણે કોઈ યાચક આવે ને, કોઈ લાંબો હાથ કરે ને ત્યારે ભગવાનનો આભાર માનજો કે ભગવાન તે મને લેવા વાળો નથી બનાવ્યો, તે મને આપવા વાળો બનાવ્યો છે. ભગવાનનો આભાર માનવો જોઈએ. કારણ કે કેમ દેવું અને કેમ લેવું આ બે ગણિત છે ને ઈશ્વરના હાથમાં છે. સત્કર્મ કરવાનો અવસર આવે તો ભગવાનનો આભાર માનવો જોઈએ. અતિથિ દેવો ભવ, અતિથિને આપણે ત્યાં એક પરંપરા હતી, એક સમય હતો કે આંગણે મહેમાન આવે ને 10-15 દાડા રોકાય, અને એ મહેમાન જ્યારે જાતો હોય ને ત્યારે મહેમાન તો રડતો હોય, ગરધણી રડતો હોય ભેગો કે અમારા આંગણા છોડીને તમે વયા જાવ છો. આ સંસ્કૃતિ હતી કે અતિથિને જે આવકારો દેવાતો હતો. પહેલાના સમયમાં મકાન ભલે કાચા હતા પણ માણસો સાચા હતા. આમ હૃદયના ઉમળકાથી બોલાવતા, પધારો પધારો પધારો. અને અત્યારે ખાલી જીભથી એમ કે આવો આવો આવો, પણ મનમાં કહેતા હોય કે આ કટાણાના અત્યારે, પછી તો પાછળ એટલું બોલી નાખે. માણસનું હૃદય અને ખિસ્સું આ બંને છે ને ડાબી બાજુ હોય છે. પેલાનો એક સમય હતો કે ખિસ્સા ખાલી હતા પણ હૃદય ભરેલા હતા, અને આજ માણસના ખિસ્સા બહુ ભરેલા છે પણ હૃદય હાવ ખાલી થઈ ગયા છે. ભાવનાત્મક સંબંધો આજે તૂટતા જાય છે. હૃદયની લાગણી આજે રહી નથી. અત્યારે જો કે મહેમાને એવા થઈ ગયા, ઘરે આવીને પેલા પૂછે સી પિનનું ચાર્જર છે, તું ચાર્જિંગ કરવા આવ્યો કે પેલા પૂછતો ખરા કેમ છો બધા, આનંદમાં મંગલ. આ તો આવીને સીધા ઝીણી પિનનું ચાર્જર માગી લ્યો. એટલે મહેમાન જમવા બેઠા ને એટલે રસોઈ પીરસાઈ ગઈ. હવે એમાં ગરધણી પાપડ પીરસવાનું ભૂલી ગયા અને ગરધણીને વાતું એ વરગાડ્યા મહેમાને. કારણ કે રસોડામાં નજર કરે ને પાપડ દેખાય ને પાણી આવે મોઢામાં. કીધું પાપડ માગવો કેમ? એટલે ગરધણીને વાતું એ વરગાડ્યા. કીધું કાલ તો અમારા ઘરે કોઈ ન બનવાનું બન્યું. એટલે ગરધણી તો ડરી ગયા. અરે શું થયું તું? અરે નાગ નીકળો અમારા ઘરમાં. અરે નાગ નીકળો તો એમાં કોઈને કાંઈ થયું નહીં? તો કે ના કાંઈ વાંધો નથી, પણ લાંબો તમે જોવ તો એવડો લાંબો. કીધું કેવડો મોટો હતો? તો કાંઈ મારે થાળીથી લઈને સેટમાં પાપડ સુધી લાંબો. ગરધણી કે લે પાપડ પીરસતા ભૂલી ગયું. મહેમાન કે એટલે તો આ નાગને લાંબો કર્યો ત્યાં સુધી. ક્યારેક મહેમાન એવા થઈ જાય ને. પણ કવિ કાગ પોતાના અનુભવમાં કહે છે, એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપ દે રે. તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે એ બને તો થોડું આપ દે રે, આપ દે રે.
તમે આવ્યા છો એમ નવ પૂછજે રે કેમ તમે આવ્યા છો એમ નવ પૂછજે રે એ ધીરે ને ધીરે રે એ ધીરે તું બોલવા દે રે આવકારો મીઠો આપજે રે તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે કાગવીને પાણી પાજે ભેળો બેસી જમજે રે કાગવીને પાણી પાજે ભેળો બેસી જમજે રે એ જઈને જાપા રે એ સુધી તું વળાવવા જાજે રે આવકારો મીઠો આપજે રે આપજે રે આપજે રે કાગ એને પાણી પાજે ભેડો હોય તો એને કાંઈક જરૂર હોય કાંઈક દુખી હોય પણ બધાયની સામે એ તને વાત ન કરી શકે તો કાગ બાપુએ કીધું એને ઝાપા સુધી તું મેલવા જાજે કદાચ ઝાપા સુધી જાય ને અને ત્યાં તમે બે એકલા થાવ ને કદાચ એના હૃદયની વાત કરે તો તને એટલે કીધું કે ઝાપા સુધી મેલવા જાજે આ પરંપરા હતી અતિથિને જ્યાં માન જળવાતું અતિથિને જ્યાં દેવ મનાતા મહેમાનોને માનવી ખવડાવીને ખાય આ સંસ્કૃતિ આપણી હતી આતિથ્ય સત્કાર કર્યો દશરથજી પૂછે છે કે આપ શું કામ પધાર્યા બાપજી આપનું આવવાનું કારણ જણાવશો તમારી જે ઈચ્છા હોય એ બોલો તમારી ઈચ્છા હું પૂરી કરીશ તમે તો ઋષિ છો અમે રાજા કહેવાય તમારી જે ઈચ્છા હોય બોલો વિશ્વામિત્ર કહે છે અનુજ સમેત દેહુ રઘુનાથા હે રાજન હું તમારા બે દીકરાને લેવા માટે આવ્યો છું રામ અને લક્ષ્મણને એને તમે મારી સાથે મોકલો દશરથજી કહે છે અરે બાપજી આ શેની માગણી કરો છો કોઈ માગવાનું કે તો એના પ્રાણ નો માગી લેવાય એનો જીવ નો માગી લેવાય પ્રાણ થકી પ્યારા રામ પ્રાણ થકી પ્યારા મીઠી મારી આંખડીના તારા હો રામ પ્રાણ થકી પ્યારા રામ તો મારા પ્રાણ છે આ તમે શેની માગણી કરો છો હા રામને લેવા આવ્યો છું કારણ કે આ રામ એ યજ્ઞની પ્રસાદીનું ફળ છે અને યજ્ઞની રક્ષા કરવા માટે લઈ જવા છે તમારે ત્યાં સંતાન નહોતા તમે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો અને એ યજ્ઞના પ્રસાદના રૂપે તમને આ 4 દીકરા મળ્યા છે એ જ યજ્ઞની રક્ષા કરવા માટે મારે તમારા 2 દીકરા લઈ જવા છે આમ જ્યાં ચર્ચા કરતા હતા એ સમયે કૌશલ્યાજી આવે દશરથજીને કહે છે સ્વામીનાથ તમે એને જવા દો અરે દેવી શું વાત કરો રામની માગણી કરે છે હા સ્વામીનાથ જાણું છું જ્યારે ભોળાનાથ આવે છે ને ત્યારે આશીર્વાદ રામને આપીને ગયા છે લક્ષ્મણને આશીર્વાદ આપીને ગયા છે કીધું આ બંને દીકરા તમારા જ્યારે કુમાર અવસ્થામાં આવશે જ્યારે યુવાન થશે ત્યારે આને એક ઋષિ લેવા માટે આવશે અને એ ઋષિની સાથે તમે તમારા 2 દીકરાને જવા દેજો ભોળાનાથે કીધું કે જ્યારે જશે ને ત્યારે એકલા જશે પણ જ્યારે આવશે ને ત્યારે 2 થઈને આવશે એટલે કે લગ્ન કરીને આવશે અને કૌશલ્યાને હાહુ થવાની બહુ ઉતાવળ હતી માવડીઓને બધી નિરાયત હોય પણ હાહુ થવાની જે ઉતાવળ હોય હમણાં 2 દી પહેલા ભાવનાબેન મારી પાસે આવ્યા ઉતારે આમ એટલા આમ હરખાતા આવ્યા એટલે હું કહું હું થયું ભાવનાબેન કઈક વાત તો કરો એટલા બધા કેમ હરખમાં તો કે સચિનની એક જગ્યાએ વાત હાલે છે કે હું કહું પણ તો હું થઈ ગયું તો કે રૂક્ષ્મણી વિવાહમાં જ ગોઠવી નાખીએ તો કે હું કહું થઈ જાય હું કહું માં નિરાયત રાખો બધું થઈ જાય તો કે રૂક્ષ્મણી વિવાહમાં જ કરી નાખીએ કે માવડીઓને બધી નિરાયત હોય પણ હાહુ થવાની જે ઉતાવળ હોય અને હાહુ થયા પછી જે નંદભયો થાય એમાં હુડી વચ્ચે હોપારી પાછા ભાઈઓ થઈ જાય ને કારણ કે ઓને ડીજે વગાડીને લઈ આવ્યા હોય એટલે એને કાંઈ ન કહેવાય
અને માં જન્મ આપે એટલે એને કાંઈ ન કહેવાય. પણ એક વાત યાદ રાખજો, સંબંધ જ્યારે જોડીએ ને ત્યારે હૃદયના સંબંધ જોડાવા જોઈએ. આજ શરીરથી માણસ જોડાય છે પણ હૃદયના સંબંધ છે ને આજે નથી રહેતા, અને પરિણામે એ ઘરની અંદર ક્યારેક કજિયો થાય, ક્યારેક ક્લેશ થાય. કારણ કે એક માણસ હૃદયથી જીવતો હોય, એક માણસ બુદ્ધિથી જીવતો હોય, એ સંબંધ લાંબો સમય ન ચાલે. બધે હૃદયનો ભાવ વાપરવો. અને ગમે એવી અપાત્ર સાસુ હોય ને, ખાલી વોવે દરરોજ વહેલા ઉઠી જય શ્રી કૃષ્ણ કરવાના, જય મહાદેવ, જે ભગવાનને માનતા હોય જય સ્વામિનારાયણ બોલો, જય ગુરુદેવ બોલો, જે ઈષ્ટને માનતા હોય જય માતાજી બોલો. સવારે વહેલા ઉઠી સાસુમાએ વહુ સામા મળે તો એને સામે જય શ્રી કૃષ્ણ કરવાના. ખાલી 6 મહિના સુધી આ પ્રયોગ કરો, ગૃહસ્થાશ્રમમાં કેટલો આનંદ આવે ની જોજો. વેલા ઉઠીને બસ ખાલી આમાંથી એવા કેટલા વહુ છે જે દરરોજ સાસુમાન પગે લાગતા હોય? બધાય કે કોઈ નહીં? એ બાપા, એવા કેટલા સાસુ છે જે દરરોજ વહુને પગે લાગતા હોય? હા તો ઊંધું થઈ ગયું. કોઈને કદાચ એમ થાય ગોર બાપાને ખાલી કથા વાંચતા જ આવડે, વ્યવહારનું કઈ જ્ઞાન નથી લાગતું. હા હુંમાં થોડી કઈ વહુને પગે લાગે, પણ એ વહુને ખબર ન આમ ટીપરી હવે આ વાસણ ઉટકી નાખ. એના તો નામે એવા પાડ્યા હોય ને, ઢોકરીન પછી ઉતરેલ કઢીન, બીજું શું કહે તમારે? પણ એક વખત પરસ્પર ખાલી પ્રેમ આપીને જોજો, કારણ કે પ્રેમમાં જ તાકાત છે સમર્થને ઝુકાવવાની. નહીતર રામને ક્યાં જરૂર હતી હેઠા બોર ખાવાની? માણસને છે ને પ્રેમની જરૂર હોય. રૂપિયા પૈસા ગાડી બંગલા એ તો બધી ગૌણ વસ્તુ છે. ખરેખર માણસ છે ને એ આખરમાં તમે જોજો પ્રેમનો જ છેલ્લે ભૂખ્યો હશે, અને એ મળી જાય ને સમજવાનું એને બધું મળી ગયું છે. પ્રેમ રાખજો. તમે જોજો દીકરી માં સાથે હૃદયથી જોડાયેલી હોય ને, એટલે દીકરીમાં દુર્ગુણ હશે ને, દુર્ગુણ તરફ માની દ્રષ્ટિ નહીં પડે, એનો સદગુણ પકડી લેશે. શું કામ? કે દીકરી આરે હૃદયથી જોડાયેલી હોય. અને જે દીકરી કોઈની દીકરી વહુ બનીને આવી હોય, 500 કિલોમીટર દૂરથી આવી હોય, અને આ ઘરની વહુ બની હોય, દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ હોય, એમાં અનેક સદગુણ હોય, પણ સાસુમાને ક્યારેક એનો સદગુણ નહીં દેખાય, એનો દુર્ગુણ તરત પકડી લેશે. શું કામ? કે હૃદયનો સંબંધ નથી. અને દીકરી આરે હૃદયથી જોડાયેલી હોય, ઘરથી 500 કિલોમીટર દીકરી દૂર હોય, એનો દુર્ગુણ નહીં દેખાય, એનો સદગુણ તરત દેખાશે. નવા દીકરા દીકરીના લગ્ન થયા, સામસામું કર્યું, એટલે એના બેનપણી ડોહીમાં મળ્યા, એટલે કીધું કે બેન 6 મહિના પહેલા તમારા દીકરા દીકરીના લગ્ન થયા, દીકરાની વહુ કેવી કાવી? ગાડા જેવડો નિહાકો નાખ્યો. કોણ જાણે પૂર્વજન્મનું હું પાપ થઈ ગયું મારાથી. એવા તો અમે હું પાપ કર્યા હશે કે આ દીકરાની વહુ 9 વાગે ઉઠે તો કામ કરવામાં ન સમજે, આખો દી ટીવો જ જોયા રાખે, કોઈ ઘરનું કામ ન કરે. એટલે સામેવાળા બેને કીધું બેન હવે દીકરાને જે ભાઈ હતું એ મળી ગયું, સામે દીકરીને કેવું મળ્યું? ત્યાં તો હરખાણા હો. દીકરીને તો એ ભગવાનની દયા થઈ ગઈ, ત્યાં તો કામ કરવા વાળા કામ કરી જાય. મારી દીકરીને 10 સાડા 10 પહેલા ઉઠવાનું જ નહીં. જમાઈ ચા લઈને જાય ત્યારે તો મહારાણી ઊભા થાય. વહુ 8 વાગે ઉઠે તો પૂર્વજન્મના પાપ લાગે છે. દીકરી 10 વાગે સાડા 10 ઉઠે તો ભગવાનની દયા લાગે છે. શું કામ? કે હૃદયના સંબંધ નથી જોડાના. જ્યાં હૃદયના સંબંધ તૂટે ને ત્યાં હંમેશા સામેવાળાના દુર્ગુણ દેખાશે. કહે છે કે તમે એને જવા દો, એ જાય છે એકલા, આવશે ને ત્યારે બંને બે થઈને આવશે. આ બાજુ પ્રભુ શ્રી રામ લક્ષ્મણ વિશ્વામિત્ર બાપજીની સાથે જાય. રસ્તામાં એક તાડકા નામની રાક્ષસીને મારે છે. તાડકાનો જ્યારે ઉદ્ધાર કર્યો, વિશ્વામિત્ર બાપજીને ખબર પડી કે મારી સાથે છે એ પરબ્રહ્મ પરમાત્મા રામ છે. પોતે આત્મસાત કરેલી બલા અને અતિબલા નામની 2 વિદ્યા એ પ્રભુ શ્રી રામને અર્પણ કરે છે. વિશ્વામિત્રનો યજ્ઞની શરૂઆત થઈ. મારીચ અને સુબાહુ નામના 2 રાક્ષસ આવે. યજ્ઞમાં જ્યાં વિઘ્ન કરવા માટે આવ્યા, એક ही બાણ પ્રાણ હરી લીન્હા, એક જ બાણ છોડી અને કહે છે બંનેના પ્રાણનું હરણ કર્યું છે. યજ્ઞની રક્ષા કરી. રામ અને લક્ષ્મણ કહે છે ગુરુદેવ આપનું યજ્ઞ કાર્ય પૂર્ણ થયું છે, જો આપ રજા આપી દો ને તો હવે અમે અવધપુરી અયોધ્યામાં જતા રહીએ. આમ જ્યાં હજી જવાની વાત કરે એ સમયે જનકના દાસ આવે છે, હાથમાં કુમકુમ પત્રિકાઓ લઈ
જનકના દાસ આવી વિશ્વામિત્રને કહે છે કે જનક મહારાજનું તમને આમંત્રણ છે, તમે આવજો, અને હા, આશ્રમમાં કોઈ હોય તો એમને પણ જનકપુરી તમે સાથે લઈ આવજો. કહે છે જેવી તમારી ઈચ્છા. જનકના દાસ કુમકુમ પત્રિકાઓ આપી વિદાય થયા. આ બાજુ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને કહે છે, જો બેટા તમારે અયોધ્યા જવાની ઉતાવળ ન હોય તો એક કામ કરો, જનકજીની દીકરી એમનો સ્વયંવર છે, સીતા મહારાણીનો, આપણને આમંત્રણ આવ્યું છે. જો આપને અયોધ્યા જવાની ઉતાવળ ન હોય તો મારી સાથે તમે ચાલો યજ્ઞમાં. મારા યજ્ઞને તો પૂર્ણ કર્યો, પણ જનકજીના ધનુષ યજ્ઞને હવે પૂર્ણ કરવા માટે આવો. આ બાજુ વિશ્વામિત્રની સાથે રામ અને લક્ષ્મણ જાય છે. જેવા જ રામ અને લક્ષ્મણ ગયા, જનકપુરીની અંદર સુંદર મજાના ઉતારા આપ્યા, બધાને આરામ કરવા માટે શયનખંડની અંદર વ્યવસ્થા કરી. બીજા દિવસે પ્રાતઃકાલે સૂર્યોદય થયો એટલે વિશ્વામિત્ર રામ લક્ષ્મણને કહે છે, બેટા અહીંયા બાજુમાં બગીચો છે ને, ત્યાં તુલસી વન છે, મારા માટે ઠાકોરજીની સેવા કરવા બેસવું, તમે થોડાક તુલસી દલ ચૂંટીને લઈ આવો. રામ અને લક્ષ્મણ પાત્ર લઈ બગીચામાં આવે. માળી હતા, એમને પ્રણામ કર્યા. બગીચામાં ગયા, જ્યાં તુલસીજીના છોડ હતા ત્યાં તુલસીજીને વંદન કરે છે. કારણ કે તુલસી વૃક્ષના જાનીએ, ગાયના જાનીએ ઢોર, બ્રાહ્મણ મનુજના જાનીએ તીનો હે નંદ કિશોર. તુલસી છે ને એ રાધાજીનો અંશ છે. જેમ ગંગાજલને સામાન્ય પાણી ન કહેવાય, ગાયને સામાન્ય ઢોર ન કહેવાય, વ્રજની રજને સામાન્ય ધૂળ ન કહેવાય, એમ તુલસીના છોડને સામાન્ય છોડ ન કહેવાય. પ્રણામ કર્યા છે, વંદન કર્યા છે. એક એક તુલસી દળ ચૂંટે છે, અને જ્યાં તુલસી દળ લેતા હતા એ સમયે પ્રભુ શ્રી રામ તુલસી દળ એકઠા કરતા હતા, ત્યારે સીતા મહારાણી ત્યાં કુળદેવી માતાનું મંદિર ત્યાં દર્શન કરવા માટે આવે છે. અને ત્યાં રામ અને સીતાની દ્રષ્ટિનું મિલન થાય છે. જેવી જ રામ અને સીતાની દ્રષ્ટિનું મિલન થયું, બંને એકબીજાને દ્રષ્ટિ આપી અને નીચું મુખ કરી ગયા છે. દેખ કર શિયા રામ કો શ્રી જનક નંદિની, કહે છે જેવા જ દ્રષ્ટિ કરે અને બંને નીચે જોઈ ગયા છે, એકબીજાનો મનથી સ્વીકાર કરી લીધો છે. અને કવિ કહે છે, राम को देख कर के जनक नंदिनी, सिया राम को राम देखे सिया, सिया राम को चार अखियाँ लड़ी के लड़ी रह गई, चार अखियाँ लड़ी के लड़ी रह गई. बोली एक सखी राम को देख कर, बोली एक सखी राम को देख कर, रच गई है विधाता ने थोड़ी सुधर. फिर धनुष कैसे तोड़ेंगे वारे कुंवर, फिर धनुष कैसे तोड़ेंगे वारे कुंवर. मन में शंका बने की बनी रह गई, मन में शंका बने की बनी रह गई. राम को देख कर श्री जनक नंदिनी, राम को देख कर श्री जनक नंदिनी, बाग में वो खड़ी की खड़ी रह गई, बाग में वो खड़ी की खड़ी रह गई, वो खड़ी की खड़ी रह गई. जनकपुर गए देखने के लिए, हे जनकपुर गए देखने के लिए, सारी सखियां जरोकन से धाकन लगी. देखते ही नजर मिल गई प्रेम की,
देखते ही नजर मिल गई प्रेम की, जो जहाँ थी खड़ी की है